નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા બાર એસોસિએશનની ચૂંટણીના મતગણતરી પૂર્ણ થતાની સાથે નહિવત મતથી હાર મેળવનાર પ્રમુખ પદના ઉમેદવાર નલિન પટેલ પર ગુલાબના ફૂલોની વર્ષા થઈ છે. વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન પ્રમુખ, ઉપપ્રમુખ અને મેનેજિંગ કમિટી સહિત 37 જેટલા ઉમેદવારો મેદાનમાં આવ્યા હતા. આ વર્ષે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાયો હતો, ત્યારે મતદાન થતા પરિણામ ઓનલાઈન અપડેટ થઈ રહ્યા હતા. ત્યારે વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં મોટું પરિવર્તન થયું છે. હસમુખ ભટ્ટ પ્રમુખ પદે વિજેતા થયા છે, તો વડોદરા વકીલ મંડળના વર્તમાન પ્રમુખ નલિન પટેલની હાર થઈ છે. હસમુખ ભટ્ટના સમર્થકોએ આતશબાજી કરીને ઉજવણી કરી છે. જે અંતર્ગત વડોદરા બાર એસોસિએશનની ચૂંટણીના મતગણતરી પૂર્ણ થતાની સાથે નહિવત મતથી હાર મેળવનાર પ્રમુખ પદના ઉમેદવાર નલિન પટેલ પર ગુલાબના ફૂલોની વર્ષા થઈ છે. ત્યારે હાર બાદ નલિન પટેલે શું કહ્યું છે, ચાલો સાંભળીએ. જો બરોડા બાર એસોસિએશનનું ઇલેક્શન એક પર્વ છે, દર વર્ષે આવે છે. આજે ઇલેક્શન પત્યું છે, આવતે વર્ષે ફરી આવવાનું છે. અને વકીલ મિત્રોના કામ કરવા હોય તો ચૂંટણીમાં જીત્યા પછી તમે કામ કરી શકો એવું નથી. જીત્યા વગર પણ તમે કામ તો કરી શકો છો. મારો ભૂતકાળ તેને જાણો છો કે અમે હસમુખ ભટ્ટ ભાઈ બન્યા છે, પણ ફૂલ વર્ષા તમારી ઉપર થઈ રહી છે. વિજેતા હસમુખ ભાઈ બન્યા છે, પણ ફૂલ વર્ષા તમારી ઉપર થઈ રહી છે. જો આ મારા મિત્રોનો ઉત્સાહ છે. અને જ્યારે આપણે કોઈ જગ્યાએ જઈએ ને તો આપણે કહીએ છીએ કે તું તો મારો મિત્ર છે, તું પ્રેમથી ઝેર આપે ને તોય લઈ લઉં, અમૃત આપે તોય લઈ લઉં. હાર આપવી કે જીત આપવી એ મિત્રોના હાથમાં છે. મિત્રોએ મને જે આપ્યું છે એ પ્રેમથી સ્વીકારવાનું હોય. અને આ ચૂંટણી તો એક પર્વ છે, દર વર્ષે આવે છે. 11 મહિના આંખના પલકારાની જેમ જતા રહેશે. પરંતુ એનો અર્થ એવો નથી કે જુનિયર વકીલોના કામો કરવાનું મારે બંધ કરી દેવાનું. આ ચૂંટણીમાં હું પ્રમુખ તરીકે જીત્યો નથી જીત્યો એ વસ્તુ અલગ રાખવાની છે. પરંતુ જુનિયર સિનિયર વકીલોને જેને મને અત્યાર સુધીને આ પદ સંભાળવા માટે મોકો આપ્યો હતો કે એમના મારે કામો આજીવન કરવાના જ છે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.